જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વધુ એકવાર વન્ય પ્રાણી દીપડાના માનવ હુમલાની ઘટના સામે આવી છે તેની. જી હા, આ ઘટના સામે આવી છે છોટાઉદેપુર તાલુકાના જલોદા ગામેથી. ગઈકાલ રાત્રે છોટાઉદેપુર તાલુકાના જલોદા ગામે દીપડાએ એક 4 વર્ષના માસૂમ બાળકને અને એક 25 વર્ષના યુવાનને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જલોદા ગામમાં નવા બની રહેલ ઘરના બારી બારણા બેસાડવાના બાકી હોય જસવંતભાઈ રાઠવાનો પરિવાર બારી બારણા વિનાના તેમના નવનિર્મિત મકાનમાં સૂઈ રહ્યો હતો. દરમિયાન અચાનક વન્યપ્રાણી દીપડો ઘરની અંદર ઘૂસી ગયો અને ઘરમાં સૂઈ રહેલા 4 વર્ષના બાળક ઉપર ત્રાટક્યો હતો અને બાળકના મોઢા ઉપર અને માથાના ભાગે પંજા માર્યા હતા. જોકે પરિવારજનો જાગી જતાં બૂમાબૂમ કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો અને ત્યારબાદ ગામના અન્ય એક 25 વર્ષીય યુવાન ઉપર હુમલો કર્યો હતો. જોકે દીપડાએ કરેલ બંને માનવ હુમલાની ઘટનામાં સદનસીબે બંને લોકોનો બચાવ થયો છે. ઈજાગ્રસ્ત બાળક ક્રિસ જસવંતભાઈ રાઠવા અને અન્ય ઈજાગ્રસ્ત સંતોષભાઈ હરિજનને 108 દ્વારા છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં બંને હાલ સારવાર હેઠળ છે. જલોદા ગામમાં માનવ વસ્તીમાં બનેલ વન્યપ્રાણી દીપડાના હુમલાની ઘટનાને લઈ ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર તાલુકાનું જલોદા ગામનો વિસ્તાર એ ડોલરિયા રેન્જમાં આવે છે. રાત્રિ દરમિયાન ઘટનાની જાણ થતાં ડોલરિયા રેન્જના વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોની સારવાર માટેની દરકાર પણ લીધી હતી, જેમાં 4 વર્ષના ક્રિસને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી છોટાઉદેપુર ખાતે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો. બીજી તરફ જલોદા ગામ વિસ્તારમાં ફરતા વન્ય પ્રાણી દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા સંભવિત 2 અલગ અલગ ઠેકાણે 2 પાંજરા મૂકવામાં આવ્યા હોવાની માહિતી વન વિભાગ દ્વારા પ્રાપ્ત થઈ છે. મારું નામ જસવંત હરિસિંહ, ગામ જલોદા. અમે સુતેલા ત્યાં દીપડો કેળ્યો, એકદમ બચકું માર્યું એટલે અમે જાગી પડ્યા. પછી બૂમો પાડવા લાગ્યા એટલે ભાગી ગયો. ક્રિસને 4 વર્ષ, હા વધારે વાગી ગયો. દીપડો ભાગી ગયો. હમણાં નવું મકાન બનાવ્યું એટલે દરવાજા નહીં હતા એટલે દીપડો અંદર ઘૂસી આવ્યો, બીજા કોઈને ના. જસવંત હરિસિંહ. મારા ગામમાં જલોદામાં એક દીપડો હતી. રાતે નાનું બાળકને હુમલો કર્યો હતો, બચકું ભર્યું હતું અને પછી ત્યાંથી ભાગીને આવીને મને પંજો માર્યો હતો મારા ઘરના આંગણામાં. પછી 108 કરીને દવાખાનામાં આવ્યા છે. શું નામ છે તમારું? સંતોષભાઈ સન્યાભાઈ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.